જય હિન્દ. ઓનલી ફોર સ્ટડી ચેનલમાં તમારા દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો, ટેટ વનની પરીક્ષા ટૂંક જ સમયમાં આવી રહી છે, એટલે કે 21/12/2025ના રવિવારના રોજ યોજાવાની છે. તો આપણે આજે આ વિડીયોમાં શૈક્ષણિક મનોવિજ્ઞાનનો વિડીયો ભાગ નંબર 43 જોઈશું. તમે વિડીયો પૂરેપૂરો જોજો. શરૂઆત કરીએ આપણે વિડીયોની. જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ કે શિક્ષકની 3 જવાબદારીઓ કોને જણાવે છે? સ્ટીફન્સ, સીટી મોર્ગન, સ્કિનર કે થોર્નડાઇક? જવાબ આવશે ઓપ્શન એ, સ્ટીફન્સ. ઓપ્શન એ જવાબ. માનવીના વર્તન પર પર્યાવરણના કયા ઘટકની અસર જોવા મળે છે? ઘટકો, ઉદ્દીપકો, તત્વો કે ઉપરના તમામ? જવાબ આવશે ઓપ્શન બી, ઉદ્દીપકો. ઓપ્શન બી જવાબ, ઉદ્દીપકો. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે એરિસ્ટોટલના સમયમાં મનોવિજ્ઞાન કેવી રીતે ઓળખાતું હતું? મનનું વિજ્ઞાન, ચેતનાનું વિજ્ઞાન, જાગૃતિનું વિજ્ઞાન કે આત્માનું વિજ્ઞાન? જવાબ આવશે ઓપ્શન એ, મનનું વિજ્ઞાન. શૈક્ષણિક મનોવિજ્ઞાન મુખ્યત્વે કેટલા પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું સૂચવે છે? 2, 4, 3 કે 6? જવાબ આવશે ઓપ્શન સી, 3. શૈક્ષણિક મનોવિજ્ઞાનની ઉપયોગિતાનું સંપૂર્ણ મૂલ્યાંકન કોણે કર્યું હતું? ડેવિસ, ટ્રેલર્સ, જ્હોન ડ્યુઈ કે સ્કિનર? જવાબ આવશે ઓપ્શન એ, ડેવિસ. ઓપ્શન એ જવાબ, ડેવિસ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે અધ્યયન અને અધ્યાપનની સમગ્ર પ્રક્રિયા શેના પર આધાર રાખે છે? શિક્ષક વિદ્યાર્થી આંતરક્રિયા, પ્રત્યાયન, પ્રેરણા કે સમાજ? જવાબ આવશે ઓપ્શન એ, શિક્ષક વિદ્યાર્થી આંતરક્રિયા. ઓપ્શન એ જવાબ. નીચેનામાંથી કયો સિદ્ધાંત કટલેવીને આપેલો છે? પ્રોજેક્ટ દ્વારા શિક્ષણ, ક્ષેત્ર સિદ્ધાંત, વ્યક્તિત્વ વિકાસ કે અભિસંધાન દ્વારા શિક્ષણ? જવાબ આવશે ઓપ્શન બી, ક્ષેત્ર સિદ્ધાંત. ઓપ્શન બી જવાબ. સતત ચાલતી પ્રક્રિયા નીચેનામાંથી કઈ છે? અધ્યયન, શિક્ષણ, પ્રેરણા અને પાઠ્યક્રમ? જવાબ આવશે ઓપ્શન એ, અધ્યયન. પ્રશ્ન આપણે આગળ જોઈએ. પ્રશ્ન છે કે અધ્યયનના ક્ષેત્રમાં કયો ખ્યાલ ખૂબ જ ઉપયોગી નીવડ્યો છે? તો આંતરસૂજ દ્વારા શિક્ષણ, પ્રત્યાયન, સંકલ્પના કે પ્રતિશિક્ષણ? જવાબ આવશે ઓપ્શન ડી, પ્રશિક્ષણ સંક્રમણ. આગળ પ્રશ્ન, અવલોકન પદ્ધતિના પ્રણેતા કોણ હતા? મોર્ગન, જ્હોન ડ્યુઈ, નોર્મન કે પાવલોવ? તો જવાબ આવશે ઓપ્શન સી, નોર્મન મને. ઓપ્શન સી જવાબ. વ્યક્તિની સમસ્યાના નિદાન માટે કઈ પદ્ધતિનો સહારો લેવામાં આવે છે? અવલોકન પદ્ધતિ, પ્રોજેક્ટ પદ્ધતિ, વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ કે પ્રયોગ પદ્ધતિ? જવાબ આવશે ઓપ્શન સી, વ્યક્તિ ઇતિહાસ પદ્ધતિ. ઓપ્શન સી જવાબ. પ્રશ્ન આપણે આગળ જોઈએ કે મનોવિજ્ઞાન હવે એક પ્રકારના વર્તનનું શાસ્ત્ર રહ્યું છે. આ વિધાન કોનું છે? સીટી મોર્ગન, એરિસ્ટોટલ, હિરાક્લેસ કે સોક્રેટિસ? જવાબ આવશે ઓપ્શન સી, હિરાક્લેટ્સ. સંરચનાવાદના મુખ્ય પુરસ્કર્તા કોણ હતા? પેસ્ટોલોજી, વુન્ડ અને સ્કિચનર, મોર્ગન અને વુડવર્ડ, સ્કિનર અને દેસાઈ? તો મિત્રો કોણ હતા? વુન્ડ અને સ્કિચનર. ઓપ્શન બી જવાબ. મનોવૈજ્ઞાનિક ફેકનરે તેના સંશોધનમાં કઈ પદ્ધતિ અપનાવી હતી? તો પ્રાયોગિક, લેખિત, મનોભૌતિક કે અવલોકન? જવાબ આવશે ઓપ્શન સી, મનોભૌતિક. ઓપ્શન સી જવાબ. સ્મૃતિના ક્ષેત્રમાં કોણે પ્રયોગો કર્યા હતા? થોર્નડાઇક, પાવલોવ, એબિંગહોસ કે પેસ્ટોલ? જવાબ આવશે ઓપ્શન સી, એબિંગહોસ. ઓપ્શન સી જવાબ. તો મિત્રો, આ હતા આજના વિડીયોના પ્રશ્નો. નેક્સ્ટ વિડીયો મળીશું, ત્યારે બની રહો. જય હિન્દ, જય ભારત, બેસ્ટ ઓફ લક.